લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરમાં વાલ્મીકી સમાજનો 11મો સમૂહ લગ્ન યોજાયો. ભાભરમાં વાલ્મીકી સમાજના 11મા સમૂહ લગ્ન યોજાયો. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાલ્મીકી સમાજના લોકોએ આચાર્ય પરિવાર અને ભાભર નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. 11 નવદંપતીઓને આચાર્ય હરિલાલ નટવરલાલના પરિવારના લોકોએ આશીર્વાદ આપ્યા હતા. ભાભરના ઠક્કર સમાજના અગ્રણી દાતા શ્રી હરિલાલ નટવરલાલ આચાર્ય દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભાભર વાવ રોડ ઉપર આવેલ કારેલા પાસે રઘુવંશી લોહાણા મહાજન વાડી ખાતે વાલ્મીકી સમાજના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન ભાભરના ઠક્કર સમાજના પ્રમુખ હરિલાલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ લગ્ન પ્રસંગમાં 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આ લગ્ન પ્રસંગમાં વાલ્મીકી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સમૂહ લગ્નને ભવ્ય બનાવી શોભા વધારી હતી. તેમજ ભાભરના દાતા દીપકભાઈ હરિભાઈ આચાર્ય દ્વારા દરેક દીકરીઓને કરિયાવરમાં નાની મોટી ચીજ વસ્તુઓ અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ આપવામાં આવી હતી. તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ મોખરે જોવા મળતા ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપના મેમ્બર હિતેશ ઠક્કર ઉર્ફ હીરાબા દ્વારા દરેક દીકરીઓને રોકડ રકમ આપીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નનું સરસ મજાનું ભવ્ય આયોજન આચાર્ય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ભોજન પ્રસાદ દરમિયાન દરેક લોકોને 20 રૂપિયા આપીને આવકારવામાં આવ્યા હતા. ત્યારે વાલ્મીકી સમાજના લોકોએ આચાર્ય પરિવાર સહિત ભાભર નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આવા દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નનું આયોજન જોઈને સૌ કોઈ વાલ્મીકી સમાજના આગેવાનો અને કાર્યકરો તેમજ લોકોએ બિરદાવેલ આ સમૂહ લગ્ન એક જીવનનું સંભારણું બની ગયું હતું. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ.